चलो स्टूडेंट्स હવે જોઈએ ઉદાહરણ નંબર 3 આગળના એક્ઝામ્પલ ની અંદર આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક કેવી રીતે બનાવવામાં આવે છે તેના વિશે ભણીએ આની અંદર આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટકનો એક નવો પહેલું આપણે શીખવાના છીએ અહીં આપણે ઉદાહરણ પ્રમાણે ક્વેશ્ચન આપ્યો છે કે વન મહોત્સવ દરમિયાન 100 શાળા પૈકી પ્રત્યેક શાળામાં 100 છોડ ઉગાડવામાં આવ્યા હતા ઉગાડવા માટે આપવામાં આવ્યા હતા અને તેમાંથી એક મહિના પછી બચી ગયેલા છોડની સંખ્યાની નોંધ આ ક્વેશ્ચનની અંદર આપણને આપવામાં આવી છે મિત્રો આપણે જાણતા હોશું દર વર્ષે વન મહોત્સવ ઉજવવામાં આવતો હોય છે તો વન મહોત્સવ દરમિયાન 100 સ્કૂલોને 100 છોડ આપવામાં આવ્યા હતા અને એમ કહેવામાં આવ્યું હતું કે તમારે તમારી સ્કૂલની અંદર જઈને આ 100 છોડને રોપવાના છે અને મોટા કરવાના છે એક મહિના પછી કેટલા સ્કૂલોએ તે છોડ રોપ્યા છે બરાબર કેટલા તેમાંથી બચ્યા છે તેનું એક વિશ્લેષણ કરવામાં આવ્યું બરાબર તેની નોંધ લેવામાં આવી તો નોંધ લેતા માલુમ પડે છે કે 100 સ્કૂલોની અંદર એક મહિના પછી કેટલા છોડ બચ્યા છે તો તેની એક માહિતી આપણને ટેક્સ્ટ બુકની અંદર આપી છે 100 સ્કૂલોની 100 સ્કૂલમાં એક મહિના પછી કેટલા છોડ બચ્યા છે તેની માહિતી આપણને આપી છે એટલે કે ટોટલ 100 આંકડાઓ અહીં આપણને આપેલા છે બરાબર તો એનું આપણે અર્થપૂર્ણ હવે વિશ્લેષણ કરવાનું છે તો જો 100 માં આંકડાઓ આપણને આપ્યા હોય અને 100 આંકડાઓને આપણે આગળના એક્ઝામ્પલમાં જે રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવ્યું તે રીતે બનાવવું હોય તો તેને બનાવવા માટે આપણું બોર્ડ નાનું પડશે બરાબર તો જ્યારે અમુક લિમિટ્સ કરતાં ખૂબ વધારે સંખ્યામાં આંકડાઓ આપણને આપ્યા છે અને ત્યારે તેના આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે બનાવવું છે સરળ સ્વરૂપમાં સમજી શકાય તેમાં ફેરવવું છે બરાબર તો ત્યારે આપણે મિત્રો બીજો મેથડનો ઉપયોગ કરીશું તે છે કંઈક આ પ્રકારે બરાબર આપણને જે 100 આંકડાઓ આપ્યા છે એમને આપણે એક એક આંકડાઓમાં લખવાના નથી કઈ સ્કૂલોમાં એક સરખા છોડની સંખ્યા વધી છે તે બાબતો પણ આપણે હાલ જોવાની નથી પરંતુ આપણે શું કરીશું તેને દર્શાવવા માટે આ પ્રકારના વર્ગો બનાવી દઈશું શું કરશું વર્ગો બનાવી દઈશું આ જે મિત્રોએ લખ્યું છે 20 થી 39 29 30 થી 39 40 થી 49 આ જે મિત્રો છે આને વર્ગો અથવા વર્ગ અંતરાલ કહેવામાં આવે છે આપણે દરેક બાબતો સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈશું સૌપ્રથમ વર્ગો અથવા વર્ગ અંતરાલ આજે આપણને 100 માહિતીઓ આપી છે બરાબર તેને લખવા માટે આપણે વર્ગો અથવા વર્ગ અંતરાલ આપણે લઈએ છીએ એટલા માટે જેથી કરીને આપણે એને સરળતાથી સમજી શકીએ હવે આ જ વર્ગ કેમ લીધા આ જ વર્ગો એટલા માટે લીધા કે આપણને જે 100 છોડની માહિતી આપવામાં આવી છે તેની અંદર 100 થી ઓછા છોડ જે સ્કૂલમાં વધ્યા છે તે છોડની સંખ્યા છે 23 અને 100 થી વધુ છોડ જે સ્કૂલમાં છે તે સંખ્યા છે 58 બરાબર મિનિમમ છોડ વધ્યા હોય તે સંખ્યા છે 23 બરાબર અને મેક્સિમમ છોડની સંખ્યા જે છે જે સ્કૂલમાં તે કેટલી છે 98 છે આથી આપણે 20 એવા વર્ગો લેવા આપણે જેમાં 23 પણ આવી જાય અને તેની અંદર 98 પણ આવી જાય એટલા માટે આપણે અહીં 20 થી શરૂ કર્યું અહીં 20 થી 29 30 થી 39 40 થી 49 આ પ્રકાર આપણે લીધું ક્યાં સુધી 90 થી 99 સુધી કારણ કે મેક્સિમમ કેટલા છે 98 છે એટલા માટે બરાબર મિત્રો આ જે આપણને આપ્યું છે પછી ગયેલા છોડની સંખ્યાને આપણે જેમાં દર્શાવી છે તેને શું કહેવાશે વર્ગો અથવા વર્ગ અંતરાલ તરીકે આપણે ઓળખીશું ઉદાહરણ તરીકે આમાં લઈએ કે અહીં જ્યાં 20 અને 29 તેમજ 30 અને 39 જે પણ વર્ગો લેવામાં આવે છે એ બંને સંખ્યાઓનો આપણે ગણતરીમાં લેવાના હોય છે એટલે કે આ જે આપણને 100 છોડની માહિતી આપી છે એની અંદર આપણે જ્યારે ગણતરી કરીશું અહીં આપણે સમજીએ કે 20 થી 29 બરાબર છોડ બચ્યા હોય તેવી સ્કૂલોની સંખ્યા કેટલી છે અથવા તેની આવૃત્તિ કેટલી છે તો કે 3
બરાબર આવૃત્તિ વિશે આપણે આગળના ક્વેશ્ચનમાં સમજ્યા કેટલી છે 3 એટલે કે 3 સ્કૂલો એવી છે કે જેમાં બચેલા છોડની સંખ્યા કેટલી છે 20 થી 29 ની વચ્ચેની છે અથવા 20 29 અને 2 વચ્ચે ધ્યાનમાં રાખો મિત્રો 20 29 અને 2 વચ્ચે અહીં શરૂઆત 23 થી થાય છે પરંતુ જો 20 હોત તો તે પણ અહીં ગણવામાં આવે બરાબર બીજું કે અહીં જે આપણને બે સંખ્યાઓ મળે છે 20 અને 29 આ બંને સંખ્યાને જે આગળની સંખ્યા છે એને આપણે અધઃ વર્ગ સીમા તરીકે ઓળખીશું આ જે પાછળની સંખ્યા છે તેને ઉધ્વ વર્ગ સીમા તરીકે ઓળખીશું બરાબર મિત્રો ધ્યાનમાં રાખો આ જે આગળની સંખ્યા છે એને અધઃ વર્ગ સીમા આ જે પાછળની સંખ્યા છે તેને ઉધ્વ વર્ગ સીમા એટલે કે વર્ગોની અંદર નાનામાં નાની સંખ્યા છે તેને અધઃ વર્ગ સીમા મોટામાં મોટી સંખ્યા છે તેને ઉધ્વ વર્ગ સીમા તરીકે ઓળખીશું એટલે કે આ વર્ગોની અંદર આ જે ડાબી બાજુના 20 30 40 50 60 70 80 90 આ જે સંખ્યાઓ છે એ બધી શું છે અધઃ વર્ગ સીમા છે જ્યારે 29 39 49 59 જમણી બાજુની આ બધી સંખ્યાઓ જે છે તે શું છે ઉધ્વ વર્ગ સીમા છે બીજું આપણે જોઈ શકીએ કે આ બંને વચ્ચે કંઈક અંતર છે 30 થી 39 કે 29 20 થી 29 એ બંને વચ્ચેનું જે અંતર છે બરાબર તેને કહેવામાં આવે છે વર્ગ લંબાઈ અથવા વર્ગ પહોળાઈ કોને કહેવામાં આવે છે તો કે ઉધ્વ સીમા ઉધ્વ વર્ગ સીમા અને અધઃ વર્ગ સીમા વચ્ચેના તફાવત આપણને અહીં જે પણ વર્ગો આપ્યા છે બરાબર આ તમામ વર્ગો આપ્યા છે એ વર્ગો વચ્ચેના ઉધ્વ સીમા અને અધઃ સીમા વચ્ચેના તફાવતને એટલે કે બાદબાકીને તો અહીં 29 માંથી 20 જશે તો કેટલા રહેશે 10 39 માંથી 30 જશે તો કેટલા રહેશે 10 49 માંથી 40 જશે તો કેટલા રહેશે 10 બરાબર બંને વચ્ચેનો તફાવત કેટલો અહીં આપણને જોવા મળે છે તો તફાવત અહીં આપણને જોવા મળે છે 10 બરાબર મિત્રો તો અમને એમ થશે કે 29 માંથી 20 જાય તો 9 39 માંથી 30 જાય તો 9 49 માંથી 40 જાય તો 9 વધે બરાબર પરંતુ મેં તમને કીધું તેમ મિત્રો અહીં આપણે સરવાળા બાદબાકી નથી કરી રહ્યા અહીં આપણે અધઃ સીમાના જે સંખ્યા આપી છે તેને પણ પોતે ગણવાની છે એટલે કે આ જે 20 30 જ્યારે આપણે 30 અને 39 ગણીશું ત્યારે 39 ને પણ ગણવામાં આવશે અને 30 ને પણ ગણવામાં આવશે એટલે 30 પોતે પણ એક સંખ્યા છે જ્યારે અહીં 30 કે 39 ની 39 ના છોડ વધ્યા હોય તેવી સ્કૂલોની સંખ્યા 14 આપવામાં આવી છે તો એ 14 સ્કૂલોમાં કોઈ સ્કૂલની અંદર 30 છોડ પણ બચેલા હોઈ શકે કોઈ સ્કૂલની અંદર 39 છોડ પણ વધેલા હોઈ શકે અથવા કોઈ સ્કૂલની અંદર આ બંનેની વચ્ચેની સંખ્યાના કોઈ છોડ વધ્યા હોય બચ્યા હોય તેવું હોઈ શકે આથી 30 પણ ગણવાના છે આથી આ બંનેનો તફાવત લેશું તો શું થશે 10 આવશે બરાબર 9 આવશે અને અહીંયા ખાસ ધ્યાનમાં રાખવું તે સંખ્યાને પોતે પણ અહીં આપણે ગણવાની થશે તો મિત્રો જોયું આપણે કે આ પ્રકારની ગોઠવણી કરવામાં આવે આપણને આપેલ માહિતીને આપણે ચડતા ક્રમમાં લખવાની છે બરાબર પરંતુ સંખ્યા ખૂબ મોટી છે તો તેના આપણે વર્ગો પાડી દીધા વર્ગો પાડ્યા વર્ગોની જે કિંમત આપણે લીધી તેમાં આગળની નાનામાં નાની કિંમત જે છે તેને અધઃ વર્ગ સીમા કહેવાય મોટામાં મોટી જે કિંમત છે તેને શું કહેવાશે ઉધ્વ વર્ગ સીમા કહેવાશે આ બંને મૂલ્યો અથવા કિંમતો વચ્ચેનો જે તફાવત છે બરાબર તેને કહેવામાં આવશે વર્ગ લંબાઈ અથવા વર્ગ પહોળાઈ જે કેવી રીતે મળશે તો કે ઉધ્વ વર્ગ સીમા અને અધઃ વર્ગ સીમા વચ્ચેના તફાવત લઈએ ત્યારે ધ્યાનમાં રાખવું 39 - 30 કરીને 9 કરી દેવું નહીં 30 પણ પોતે ગણવામાં આવશે કેટલા થશે 10 થશે એટલે કે 30 થી લઈને 39 સુધીના ટોટલ નંબર્સ આપણે ગણવાના થશે તો આ થઈ ગયું વર્ગ અથવા વર્ગ લંબાઈ આપણને ખ્યાલ આવી ગયો કે અર્ધ વર્ગ સીમા કોને કહેવાય ઉધ્વ વર્ગ સીમા કોને કહેવાય ત્યારબાદ
આપણે જોઈએ તો અહીં આપણને બીજી એક બાબત જોવા મળે છે, તે છે આવૃત્તિ ચિહ્ન. બરાબર મિત્રો, આવૃત્તિ વિતરણ કોષ્ટકની અંદર મેં કોષ્ટક પહેલેથી બનાવીને રાખ્યું છે. આપણે જે 100 સ્કૂલની 100 છોડમાંથી બચી ગયેલા છોડની માહિતી આપી છે તેનું ઓલરેડી મેં કોષ્ટક બનાવ્યું છે. બચી ગયેલા છોડની સંખ્યા 100 છે. બધું તે બધી બાબતો અહીં શક્ય નથી સમાવવી, તો આપણે તેના વર્ગો બનાવી લીધા. બરાબર, વર્ગો આજ શું કામ બનાવ્યા એ પ્રશ્ન આપણને થાય. તો મિત્રો અહીં 20 થી 29 ની જગ્યા 20 થી 30, બરાબર, આગળ 31 થી 41, એ રીતે પણ આપણે વર્ગો બનાવી શકીએ. મિત્રો ધ્યાનમાં રાખો, વર્ગ બનાવે ત્યારે એની વચ્ચેની વર્ગ લંબાઈ સેમ હોવી જોઈએ. અહીં તમે 20 થી 29, 30 થી 39 આ જે લેવો છો, આ બધામાં વર્ગ લંબાઈ કેવી છે? સમાન છે. બધાની વર્ગ લંબાઈ 10 છે. કોઈ પણ લઈ શકીએ, પણ વર્ગ લંબાઈ બદલાવી જોઈએ નહીં. જો વર્ગ લંબાઈ બદલાઈ જાય તો તે યોગ્ય નથી. બરાબર, બચી ગયેલા છોડની સંખ્યાને દર્શાવવા માટે આપણે વર્ગો લઈ લીધા. મોટી સંખ્યા હોય ત્યારે આપણે શું કરીએ છીએ? વર્ગો લઈએ છીએ. વર્ગો પ્રમાણે શાળાઓની સંખ્યા આપણે લખી કે 50 થી લઈને 59 સુધીના છોડ બચ્યા હોય તેવી શાળાઓની સંખ્યા કેટલી છે? તો તેવી શાળાઓની સંખ્યા છે અહીં 8. 80 થી લઈને 89 સુધીના છોડ બચ્યા હોય તેવી શાળાઓની સંખ્યા કેટલી છે? તો કે 23 છે. 90 થી લઈને 99 સુધીના છોડ વધ્યા હોય, બરાબર, એવી શાળાઓની સંખ્યા કેટલી છે? તો કે 12 છે. અને આ બધી શાળાઓની સંખ્યાનો સરવાળો કેટલો થશે? 100, કારણ કે ટોટલ સ્કૂલો કેટલી લેવામાં આવી છે? 100. તો આ પ્રમાણે આપણે આ બચી ગયેલા છોડની સંખ્યાઓની જે માહિતી આપી છે તેનું આપણે સરળ શબ્દોમાં સમજી શકીએ તે રીતે એનું વર્ગીકરણ કર્યું એમ કહેવાય. હવે મિત્રો બીજી બાબત જોઈએ, આવૃત્તિ ચિહ્ન. અહીં જે આપણને માહિતી આપવામાં આવી છે, આવૃત્તિ આપવામાં આવી છે, એ આવૃત્તિનું આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો કે 3. તો 3 ને દર્શાવવું હોય તો તેને આપણે ડાબી તરફથી લેશું અને 3 ઊભી લાઈન દ્વારા તેને આપણે દર્શાવીશું. બરાબર, જો 14 આપણે દર્શાવવા હોય તો કેવી રીતે દર્શાવીશું? તો 1 2 3 4. 14 જ્યારે આપણે દર્શાવવાના હોય, બરાબર, એટલે મોટી અંકો આપણે દર્શાવવાના હોય ત્યારે આપણે 5 ના જૂથની અંદર તેને દર્શાવીશું. કેવી રીતે? તો 1 2 3 4 અને પાંચમું જે છે તેને આ રીતે આડી રેખા આપણે દોરીશું. બરાબર, 4 ઊભી લાઈન અને પાંચમી આડી લાઈન. પાસ થઈ ગયા. પછી 6 7 8 9 અને 10મું આ રીતે આડી લાઈન. હજુ 4 બાકી છે, તો 1 2 3 4. તો હવે 5 5 10 અને 4 14. તો આ રીતે આપણે આવૃત્તિ ચિહ્નો અહીં દર્શાવીએ. સમજમાં આવે છે મિત્રો કેવી રીતે આવૃત્તિ ચિહ્નો દર્શાવવામાં આવે છે? નેક્સ્ટમાં 12 છે. આપણે એને 5 5 ના ભાગમાં વિભાજિત કરીશું તો 5 + 5 10 + 2 12 થશે. સૌપ્રથમ 4 ઊભી લાઈન, ત્યારબાદ પાંચમી આડી લાઈન, 6 7 8 9 10 અને 11 12. તો આ 12 આવૃત્તિ ચિહ્નો આપણા થઈ ગયા. ત્યારબાદ 8 1 2 3 4 અને 5 6 7 8. મિત્રો ધ્યાનમાં રાખો, જ્યારે 5 કરતા વધારે આપ્યા હોય ત્યારે સૌપ્રથમ 5 પૂર્ણ કરવા આવૃત્તિ ચિહ્નો, ત્યારબાદ જ નેક્સ્ટ આગળ આપણે બીજા 5 ની અંદર જવું. 18. તો 1 2 3 4 5 4 અને 5 6 7 8 9 અને 10 11 12 13 14 અને 15 16 17 18. આપણે 18 દર્શાવવાના છે તો તેને આપણે આ રીતે દર્શાવી શકીશું. 10 તો 1 2 3 4 અને 5 6 7 8 9 અને 10. ત્યારબાદ 23 તો 1 2 3 4 અને 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અને
તો આપણે 23 ને પણ આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે દર્શાવી. લાસ્ટ છે 10 12 તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો આ રીતે આપણને જે આવૃત્તિ આપી છે તેના આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે આ રીતે દર્શાવવામાં આવે છે. તો મિત્રો આપણને જે માહિતી આપવામાં આવી હતી બચી ગયેલા છોડની સંખ્યાની, તેને આપણે સમજી શકીએ, સરળતાથી વિશ્લેષણ કરી, સરળતાથી તેનું અર્થપૂર્ણ તારણ કાઢી શકીએ તેવા સ્વરૂપમાં આપણે આ ફેરવી દીધું. આ જે મિત્રો કોષ્ટક બન્યું છે અને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવાશે. વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક, બરાબર. વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે અહીં આને ઓળખીશું. જ્યારે આગળના એક્ઝામ્પલમાં જે આપણે કોષ્ટક જોયું હતું તેને આપણે અવર્ગીકૃત માહિતી આવૃત્તિ વિતરણ કોષ્ટક કહીશું અને આને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહીશું. મિત્રો બીજી એક બાબત આપણે આની અંદર સમજવાની છે તે છે વર્ગો વિશે. અહીં જે આપણને વર્ગો આપ્યા છે, આ વર્ગો આપણે જોઈ શકીએ કે કોઈ પણ વર્ગો બીજા વર્ગો પર ઓવરલેપ થતા નથી. બરાબર. આ 20 થી 29 છે તો ત્યારબાદ એનો વર્ગની શરૂઆત 30 થી થઈ, 29 થી થતી નથી. બરાબર. તો અહીં વર્ગો શું થાય છે? ઓવરલેપ થતા નથી. તો આ પ્રકારના જે વર્ગો છે એને નોન ઓવરલેપિંગ ક્લાસ કહેવાય, એટલે કે અનાચ્છાદિત વર્ગો કહેવામાં આવે છે. પરસ્પર એને આપણે પરસ્પર અનાચ્છાદિત વર્ગો કહીશું. અનાચ્છાદિત વર્ગો એટલે કેવા વર્ગો? કે જે વર્ગો એકબીજા પર શું ઓવરલેપ ન થતા હોય, વર્ગોનું પુનરાવર્તન ન થતું હોય. એટલે કે પહેલા વર્ગની ઉધ્વ સીમા એ બીજા વર્ગની અધઃ સીમા ન થતી હોય. બરાબર. બીજા વર્ગની ઉધ્વ સીમા ત્રીજા વર્ગની અધઃ સીમા ન થતી હોય. બરાબર. તેવા પ્રકારના જે આપણા વર્ગો હશે તેવા વર્ગોને શું કહેવામાં આવશે? પરસ્પર અનાચ્છાદિત વર્ગો કહેવામાં આવશે. તો આ બાબતો પણ આપણે ધ્યાનમાં રાખવી. વર્ગો પણ બે પ્રકારના છે. એક એવા વર્ગો જે અનાચ્છાદિત છે, એટલે કે જે એકબીજા પર ઓવરલેપ થતા નથી. જ્યારે આગળ આપણે એવા પણ વર્ગો જોશું જે એકબીજા પર કેવા થતા હશે? ઓવરલેપ થતા હશે. તો મિત્રો આ ક્વેશ્ચનની અંદર આપણને જે માહિતી આપી હતી 100 શાળાને 100 છોડ આપવામાં આવ્યા. એ 100 છોડમાંથી એક મહિના પછી બચી ગયેલા છોડની માહિતી મેળવી, તે માહિતીનું યોગ્ય રીતે સમજી શકાય તે પ્રકારે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે બનાવ્યું. હવે આ વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટકનું કંઈક અર્થપૂર્ણ તારણ આપણે કાઢીએ તો શું તારણ કાઢી શકાય? એટલે કે આના પરથી હવે કયા ક્વેશ્ચન આપણે બનાવી શકીએ? તો મિત્રો ઘણા બધા ક્વેશ્ચન કાઢી શકીએ. જેમ કે અહીં આપણે કહી શકીએ કે 50 થી 59 ની આવૃત્તિ કેટલી થશે? તો તમે કહેશો 8. તો એવું પૂછું કે 20 થી 29 છોડ બચ્યા હોય તેવી શાળાઓની સંખ્યા કેટલી છે? તો કે 3. અથવા તમને એવું પૂછું કે અહીં જે શાળાઓ આપવામાં આવી છે આમાંથી 50% થી વધુ છોડ બચ્યા હોય તેવી શાળાઓ કેટલી છે? 50% થી વધુ છોડ બચ્યા હોય તેવી શાળાઓ કેટલી છે? બરાબર. તો આપણે જોઈએ તો 50% થી વધુ એટલે કે 100 ના અડધા 50, 50% કેટલું છે? 100 ના અડધા 50, 50 થી વધુ 50 પોતે અને 50 થી વધુ અને 99 થી વચ્ચે, 50 થી 99 ની વચ્ચે છોડ વધ્યા હોય, બરાબર, છોડ બચ્યા હોય તેવી સ્કૂલોની સંખ્યા કેટલી છે? તો તેવી સ્કૂલો છે 8, 18, 10, 23, 12. બરાબર. આ સ્કૂલો એવી છે કે જે સ્કૂલમાં 50 થી એટલે કે 50% થી વધુ છોડ બચ્યા છે. તો અહીં પ્રશ્ન આપણે લખીએ કે 50% થી વધુ છોડ બચ્યા હોય તેવી સ્કૂલોની સંખ્યા, બરાબર, 50% થી વધુ છોડ બચ્યા હોય તેવી સ્કૂલોની સંખ્યા. તો અહીંથી શરૂ થશે. બરાબર. આ ઉપર જે છે 20 થી 49 આ બધા કેવી સંખ્યાઓ છે? તો કે
જ્યાં 50 કરતા ઓછા છોડ બચ્યા છે બરાબર અહીં 50 કરતા ઓછા છોડ બચ્યા છે જ્યારે આ 50 થી લઈને 99 સુધી આ બધા જે છે તેમાં 50 થી લઈને એટલે કે 50% થી વધુ છોડ બચ્યા છે તો એવા કેટલા છે 8 + 18 + 10 + 23 + 12 તો આ બધા સ્કૂલોની સંખ્યા ટોટલ કરીએ આપણે તો 18 ને 8 26 ને 10 36 36 ને 20 56 56 ને 3 59 59 ને 10 69 અને 2 71 તો આ 71 સ્કૂલો એવી છે કે જ્યાં 50% થી વધુ છોડ બચ્યા છે બરાબર ઉલટો સવાલ પૂછવામાં આવે કે 50% થી ઓછા છોડ બચ્યા હોય તેવી સ્કૂલોની સંખ્યા કેટલી તો 100 માંથી 71 કાઢી નાખીએ બાકી રહેશે 29 તો 29 એ 50% થી ઓછા છોડ બચ્યા હોય તેવી સ્કૂલોની સંખ્યા થશે તો મિત્રો આમ તમે સમજી ગયા હશો કે માહિતી આપવામાં આવી હોય તે માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક કેવી રીતે તૈયાર થાય તેનું વિશ્લેષણ કરી ક્વેશ્ચન કેવી રીતે કાઢી શકાય બરાબર અને ક્વેશ્ચન આપ્યા હોય તો તે માહિતીનું વિશ્લેષણ કરી માહિતીને સમજી તેનો અર્થપૂર્ણ તારણ કાઢી આન્સર કેવી રીતે આપી શકાય આ બધી બાબતો આપણે સમજ્યા હશું બરાબર મિત્રો થેન્ક યુ